વિજુ હા તારે તો તાન મન તાસીરા હોય કા આજા ચકલી ક્યાં ફૂલે કે સેડી એ મગનની છોકરીની હગાઈ છે તે નોતરે જાવ છું તને કીધું તે અમને નો કે પેલી હગાઈ કરી તઈ મને કીધું તો આ વખતે તો કાઈ ફોને નહીં ને હમાસારે નહીં આ વખતે ટૂંકમાં છે આ તો અમારે તો અંગત વ્યવહાર છે ને એટલે હા તમને તો ખબર છે ને છોડીને રાજકોટ એક છોકરા લફરું હતું એટલે પછી છે ને 10 દીચા બધા ફોલ આવતા તક ન્યા નત કરવું આયા કર વરી સોળી માની ગઈ અને ટૂંકમાં ઘાયે કા હગાઈનું બે દીમાં નક્કી કર્યું ને હવે હગાઈ કર નાખે છે લગન અઠવાડિયામાં કર નાખવાના છે ખોટું કરે છે હાવ ખોટું કરે છે સોડીનું મન રાજકોટ છે ઈ લગન કરશે ને તોય સોડી ઘર હલાવશે નહીં ના સમજી ગઈ છે છોડીની ભૂલ હતી સમજી ગઈ છે ન સમજે આ લખણ ખોટા થઈ ગયા હોય ને ઈ એના લખણ ઝલકાવ્યા વગર રે નહીં અમુકનો છે ને આ જેના રે ભણશે ને એનો ભાવ બગડશે હવે ઈ તો એના ભાગ બીજું હું પણ મારે તો નોતરા આવે એટલે જાવું પડે એમ નહીં હા તું આ નકરું ધોયડા રાખસ થાકતી નથી થાકી જાવ છું બાપા થાકી જાવ છું પણ મારા ઘરમાં જો અરે હાહુને મોકલું કે વ્યવહારમાં એનો જીવ ટૂંકો એટલે 5 રૂપિયા પહ ભરાવે તો ભૂંડા લાગે ને મારા હાહરાને મોકલું તો ઈ 5 ની જગ્યાએ 500 લખાવે તો ખોટ જાય અને મારા ઘરવાળાને કહું કે તમે જાઓ તો ધંધો ખોટી થાય તોય ખોટ જાય એટલે મારે મરવું પડે બાકી આ જ્યાં ત્યાં નોતરા મારે જાવું કેમ કે વ્યવહાર મોટો અને બધે જમણવાર હોય આ ખાઈ ખાઈ મને એસિડિટી થઈ ગઈ જો ને આંડા જેવું પેટ થઈ ગયું આમ જો હા એસિડિટી થાય ને તો કાઈ ન હોય ડોક્ટર ને દેખાડી દેવાય અને આ પેટની બીમારી છે ને બહુ ભૂંડી ધીમે ધીમે છે ને આ બીમારીઓ ઘર કરી જાય ઈ હાસી વાત છે પણ હવે ડોક્ટર પાસે કેટલીક વાર જાવું 2-3 વાર તો ગઈ હતી કયા ડોક્ટર પાસે હે ઓલા નકટ પાસે નકટ તો હાવ નકટો છે તમને પગ દુખતા હોય તો માથાની દવા દઈ દે હાથ દુખતા હોય તો કાનની દવા દઈ દે ઈ હાસુ હો મને એકવાર એસિડિટી હતી મને આ ઇન્જેક્શન માર્યું અરે બાપા એમાં તો બુદ્ધિનો સાટો નથી હમણાં એક દી મને ગુમડું થયું તે હું એની પાસે દવા લેવા ગયો તમને એક બાટલી દીધી પણ સોખવટ ન કરી કે આ સોપડવાની છે પીવાની હું વરી રાતે પી ગયો હતી સોપડવાની ફૂજીન ટીપણા જેવો થઈ ગયો એમાં એની ભૂલ નથી તમારી ભૂલ છે જો તારે દવા લેવી હોય ને તો છે ને ઓલો મૂલચંદ રહ્યો ને એની સોડી ડોક્ટર નું ભણીને આવી છે ને ઘરે દવાખાનું કર્યું છે બહુ હફરી દવા દે તો આ રસ્તામાં જ છે તો પેલા હું ન્યા જાતી જાઉં હું છે અટાણે પેટની દવા લઈને રાહત થાય ને તો બપોરે જમવાનું છે થોડુંક જાજુ ખવાય ભૂખ લાગવાની દવા કેજે હેલો હા હા એક કામ કરજો ને તમે પેલી જે મેડિસિન્સ છે ને એ મને ડેમો માટે મોકલી દેજો જો પછી મને અનુકૂળ લાગશે તો હું તમારી પાસેથી મંગાવી લઈશ હા હા ઓકે હા પેમેન્ટ કરી દઈશ પછી આવો આવ્યા કયા ગામના છો આ ગામના આજ ગામના હારું હારું તું મૂલચંદ શેઠની દીકરી ને હા હું મૂલચંદ શેઠની દીકરી છું હા તું તો બહાર ભણતી એટલે તું મને ન વરે ના તારી માના ખોરા ભરતમાં હું આવી હતી એ તો તમને ઓળખો છો એ તો વાહ વાહ હું આખા ગામને ઓળખું અને ગામે મને ઓળખે છે પણ આયા રહેતા હોય તું બહાર રહેતી એવડા દીમાં હે ને મને મંડી ઓળખવા હા તો તમને શું પ્રોબ્લેમ છે મને ઈ જણાવો પહેલા પ્રોબ્લેમ આમાં પેટમાં છે મને કાઈ નથી મારા પેટને છે એક કામ કરીએ આ દવા રહી ને આ સિરપ છે શું કહેવાય સિરપ હા આને તમારે 3 ટાઈમ 2 ઢાકણા પી જવાના પછી આપણે આ ટેબ્લેટ છે જે એકદમ હાઈ પાવરની ટેબ્લેટ છે ઈ તમે 3 ટાઈમ 2 પીશો ને એટલે પેટનો હંધોય દુખાવો સાફ આ દીદી ઈ બરોબર છે આ તો હરે રાત મારા પેટમાં વઈ ગઈ
બાકી ટીકડી મને ન કરે ઉતરે બાપા. ટીકડી જોઉં ને મને ચીતરી ચડે. એના કરતા 4-5 લાડવાનું કયો ને તો એ ખાઈ લઉં. ટીકડી મને ઘરે ન ઉતરે. અરે લાડવા થોડા ખાવાના હોય, તબિયત ખરાબ હોય તો ટીકડા પીવા જ પડે. ઉતરતી નથી. એનો પણ મારી પાસે સોલ્યુશન છે. હા, તમને ફ્રૂટમાં શું ભાવે છે? કેમ કે ફ્રૂટ ખાવાથી આપણા શરીરમાં વિટામિન મળતા રહે. કેળા તો ભાવે. ઓહો, કેળા તો સારું છે. તો એક કામ કરજો, કેળાનો એક બટકો કરજો, એમાં 2 ટીકડી વચ્ચે રાખી દેજો અને પછી કેળું ભરતી જાજો. એટલે તમને દવા કરવી નહીં લાગે અને કેળાની મીઠાશ તમને ખબર નહીં પડે. ઈ હારું લ્યો. આના પૈસા કઈ દેવાના? પૈસા તો દેવા પડે ને. આ ભોરણમાં આટલી ડિગ્રી લીધી તો પછી હવે અમારે થોડું જવું પડે ને. એક કામ કરીએ, આમ તો તમારે થાય 300 રૂપિયા, પણ તમે મારી માના ખોળા ભરતમાં આવ્યા હતા ને એટલે તમારે પાસેથી 100 રૂપિયા જ લેવા, જાજા નથી લેવા. હારું લે. તારું ઉપાધિ કરતી નહીં, તારા ખોરા ભરતમાં આવીશ. હારું હારું. હાલો, બોયની તો થઈ આતી હારી. મિત્લા હું રાજુ બાપા પણ હવે ત્યાંના ભોરમાં બીવરાઈ દીધા. હું રાયડું પાડો હો. તારો બાપ ક્યાં ગયો? તારો બાપ ક્યાં ગયો? હું છે, હું કામે મારા બાપનું. મારે એને ઠપકો દેવો છે. એને ખબર ન પડે કે આ રાજ્ય ડોહાના ઘરે ઝીણકા ઝીણકા છોકરા છે. 2 દી થયા તમારું દૂધ બંધ છે. અરે પણ રાજુ બાપા પેલા વાત તો સાંભળો, પછી રાયડું પાડજો. એમાં એવું છે, અમારી ગાયું રહી ને ઈ હમણાં 2-3 દી દોવાઈ નથી દેતી. અને ઓલી ભે રહી ને અમારી, હું હારું થઈ ગયો ને 2 કે 3 દિવસમાં દોવા જઈને પાટું મારે. આ લાગે હે ને કોકની નજર લાગી ગઈ મારી ભેને. ઈ કોઈ દી પાટા જ ન મારતી. આમ જો દવા જઈને પાટું મારતી હોય ને તો એની દવા હોય. ડોક્ટર પાસે જઈને દવા લઈ આવાય. એના ઇન્જેક્શન આવે. ખાલી ડોક્ટર ને એમ કેમ કે ભેંસ દવા નથી દેતી એટલે એક ઇન્જેક્શન મારો ને એટલે ભેંસ હોજી થઈ જાય. ઈ તો મને તો ખબર નહોતી. આ તમે કીધું એટલે ખબર પડી. પણ એમ નહીં, આમાં દવા ક્યાં ડોક્ટર પાસે લેવા જાવી મારે? આમ જો આપણા ગામમાં મૂલચંદ શેઠ છે ને એની છોકરી કાઢલી. હા, એ ડાક્ટર નું ભણીને આવી છે. એને જઈને કહીશ ને એટલે તને દેશે ઇન્જેક્શન. મારે ઇન્જેક્શન ને જોતો પણ હું નો ખમી આગું ઇન્જેક્શન. આ ભેંસુ ભેગો રહી રહીને ભેંસુ જેવો થઈ ગયો છો. તને ઇન્જેક્શન નો દે, ભેંસુ ને મારવાનું ઇન્જેક્શન દે. ઓ હું તો એમ કે મને દે ઇન્જેક્શન. આ તો લ્યા તું છે ને મારા એરે દાદી લાપ નો કર. અને આવી બધી તારા બાપ ને ખબર પડે પણ તારા બાપ ને આના નથી બગાડવા. અને 2 દી માં છે ને દૂધ પોતું કરજો ને હું ગમે ને બીજે લઈ લઈશ. એ હારું લ્યો હવે. હવે રાજુ બાપા કીધું તો હે અને જાવું જો ઇન્જેક્શન લેવા. હારું હાલો, બીજું હું લઈ આવું. દવાનો સ્ટોક ખતમ થઈ ગયો છે, મંગાવવો પડશે. હશ, હાકી ગયો. આ શું તમે આ પાવડર બાવડર લઈને આવ્યા છો? એ મારી કામની વસ્તુ હે. હવે હું કહું, પેલી વાત કે થોડુંક દૂર રાખો. મને છે ને થોડીક વાસની એલર્જી છે. સેજ આમ દૂર ખસેડી લો. બસ ઓકે. હા, મારે દવા લેવાની છે. ઊંડો શ્વાસ લેવો. ઊંડો શ્વાસ. તકલીફ તો તમને જાજી બધી છે. તો તમે મને એ જણાવો કે તમે શું ખાઓ છો? એ હજી તમે ખાતા હોય ને ઈ જ હું ખાઉં છું. અને જે બધાય ખાતા હોય ને ઈ કઈ બીજું નથી ખાતો. અરે બુદ્ધુ, ગજબ પ્રાણી આવી ગયું છે અમારા ભાગમાં. Oh no! ખોરાકમાં શું ખાઓ છો? કાયમનું તમારું શું રૂટીન છે એ જણાવો. એમાં એવું છે, આ દવા રહી ને ઈ મારે નથી લેવાની, મને તો હારું જ છે. હે? તો તમે શું કામ આવ્યા છો અહીંયા? એ હું મારી બેની દવા લેવા આવ્યો છું. ઓ ગોડ! આ છે ને માણસનું દવાખાનું છે, ઢોર જાનવરનું નથી. નીકળો અહીંથી. ગેટ લોસ્ટ. સ્ટુપિડ પીપલ આવી ગયા ટાઈમ વેસ્ટ કરવા માટે મારો. અરે ન્યા મળશે પીપલ પાસે. અરે ભાઈ સાહેબ, તમે અહીંથી જાઓ. આ માણસનું દવાખાનું છે, ઢોરનું નથી. સમજાતું નથી તમારા મગજમાં? ઓકે,
તો આ ક્યાંય મળશે આજુબાજુમાં? તમારા ગામમાં નજીકના જે પશુ દવાખાનું હોય ને ત્યાં જાઓ, ત્યાં મળી જશે. કૃપયા મારો ટાઈમ વેસ્ટ ના કરો. એ બહુ હારો રાયડું નો પાડો હવે. સ્ટુપિડ પીપલ, હાવ ક્યાં આવી જાય છે મારો ટાઈમ વેસ્ટ કરવા માટે? આ પીપળ કરે પીપળ જ વળતું હોય છે તો ત્યાં જાવું છું. આ બુદ્ધાને ખબર પડતી નથી. પીપલ કહું છું, પીપળનું ઝાડ નથી કહેતી. ઓહો, એ બાપા, એ ભગવાન, એ મારા નાથ, એ દયાળુ, હે દિનબંધુ, હે દિનેશ્વર, હે ભોળાનાથ, હે કાળિયા ઠાકર. ઓ માય ગોડ, તમને બહુ બધી પ્રોબ્લેમ લાગે છે. અરે ભાઈ, પ્રોબ્લેમ નો તો ઢગલો થઈ ગયો. શું થયું? તમે જણાવો તમારી પ્રોબ્લેમ ને. આ હવે આ રહી ગયા. પગમાં દુખાવો છે. હા, આમ જો સવારમાં ઉઠીને કયા ગોઠણ દલાઈ જાય, બપોર થાય તે પેંડીઓમાં બળતરા ઉપડે, અને રાત થાય ત્યાં તો આખા શરીરમાં કવા ઉપડે. ઓહો, જાજી બધી પ્રોબ્લેમ છે હો તમને. દવા કરો, કાઈ કરવાનું નહીતર હવે હું નહીં જીવી. ઓહો તો મારે તમારા પગ ચેક કરવા પડશે. કરી દે બાપા, બધું હરખું ચેક કરીને પૂરી દવા દેજો. દુખે છે? એમાં ઓછું દુખે છે. બાપા, એક જ સેકન્ડ. ધીમે હોય ધીમે. કમરી સડી ગઈ. હવે મને ખબર પડી. તમારે છે ને આ પગના ગોઠણનું જે ઢાંકણું હોય ને ઈ ઘસાઈ ગયું છે. તો હવે અરે બાપા, તમારે હવે ઉપાધિ કરવાની જરૂર નથી. તમારી ઉંમર પૂરી થઈ ગઈ છે. મીઠા તાણની ઉંમર પૂરી થઈ ગઈ છે. ના, આ બે પગ જૈનમાં છે. હાય રે, આવ્યા છે હારે. આ પગની ઉંમર પૂરી થઈ જાય, આની રહી જાય એવું જ કાંઈ હોય? હાલી હું નીકળાશો અને આ તમારા છે ને ટેબલ લઈને વયા જાજો. તમે છે ને બધા ભણ્યા છો, ગયણા નથી, ગધેડા જેવા હો. ભણ્યા જ છે, અમને બધી ખબર પડે છે. તમને કાઈ ખબર નથી પડતી. લે, તારે તો રોજ કઈક સારા ટાણા હોય, વળી તૈયાર થઈને ક્યાં જા? આ મગનની છોકરીના સાંજલામાં ગયા રવિવારે તું મગનની છોકરીના સાંભળામાં જાતી હતી અને અત્યારે ન્યા જાસ. ત્યાં છે શું બધું? એદી સાંડલામાં ભગો થઈ ગયો. કેમ બંધ રહ્યો તું? અમે તો બધા ન્યા પોગી ગયા, બધા છોકરી વાળા પોગી ગયા અને છોકરા વાળા હજી નહોતા આવ્યા. તી પેલા તો ઓલો લફડા વાળા 2-3 જણા આવી ગયા લોખા. કે મારી નાખી, કે સાંડલો કેમ થાય છે કરી દો, અને તમને તો મારશું કે સાંડલો કરવા આવે એને મારશું. વળી બધું બંધ રાખ્યું તું. પછી આજ છે ને કોઈને ખબર ન પડે એમ ગામના શેવાડે એક ઓયડો રાખ્યો ને ઓયડામાં 7-8 જણા થઈ સાંડલો કરવાના છે. મગનાએ છે ને જયા દેવી કરી છે, ગમે એમ કરશે ને તો એનું ભેગું નથી થવાનું. આ ફેરે થઈ જાય, બંદોબસ્ત જ એવડો રાખ્યો છે. મગનાએ 8-10 લુખા રાખ્યા છે, ઓયડાની બારે લુખા ઉભા રહી. બીજું બધું ઠીક, પણ આ દવાખાને ગઈ હતી કે નહીં? આ બાપા દવાને મેલો ને દિહારી. કેમ કાઈ હારું નથી થયું મને. નો થાય કેમ કે ઈ ડોક્ટર માં છે ને બુદ્ધિનો સાટો જ નથી. ઈ ડોક્ટર છે જ નહીં. તમને શું થયું? અરે બાપા, હું આ પગની દવા લેવા ગયો તો મને કહે છે કે આની ઉંમર પૂરી થઈ ગઈ છે. આની થાય તો આની નું થઈ જાય. ના શું, મેં તો હરખી કરીને એને લીધી. ના, ડોક્ટર નું ભણી છે પણ ગયણી નથી. અને તું હવે જા ને તો ફેર નો પડે ને તો હરખી કરીને ઉલારજે એટલે ખબર પડે. ઉલારવી છે 100 રૂપિયા પાસે લેવા. 100 રૂપિયા લીધા હતા. 100 રૂપિયા? ક્યાં 100 રૂપિયા? હવે તમે જાવ, હું ચાંદલામાં જાવ ને 100 રૂપિયા 100 વાર બોલાઈ જાય. આયા ને આયા. ઓહો, 100 રૂપિયા લે. વાહ માસી વાહ, હારું તમે આવી ગયા. નહીં તો તમારે મેં દવાખાનું બંધ કરવાનું હતું. દવાખાનું હમણાં નહીં, હસકોડું બંધ કર દે. હું તો એમ કહું છું. હે? હો કા કેવા ટીકડા
ઉડ્યા તા કોને ખબર મારા 100 રૂપિયા પાણીમાં પડી ગયા હસવાનું હારું ન થયું અરે માસી 500 પાવના ટીકડા મેં તમને આપ્યા તોય તમને હારું ન થયું હું એમાં હારું થાય 500 પાવના ટીકડા આપ્યા તા અમે તે કેરા ખાવાનું કીધું બરોબર છે? હવે ટીકડા કેરાની વયસમાં મૂકેલું ખાવ ઘડીક થાય પાઈ બે હાપી જાય ને સમજી લે કેમ કે કેરું ટાઢું ટીકડો ગરમ બેનું લેવલ હરખું થઈ જાય સારું પેટ એમ નમ રે ફરી બીજા દે કે ખાવાનું કીધું બીજા દે એમ કર્યું કેરાની વયસમાં ટીકડા મૂકીને ખાતા ઈ બે સમજી લે કેમ કે ટીકડો ગરમ કેરું ટાઢું ઈ બે સમજી લે મારું પેટ એમ નમ રહી જાય ગધેડા દેવી કોને તને ડોક્ટર બનાવી છે આની દવા દેવાય વૈજાજા ગામ મૂકીને ગામમાં ખાને કોટેશન આવ્યું છે ગધેડા દેવા તમારા દેવા અમુક ભણ્યા છે પણ ગણ્યા નથી હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિજયાડી સાહેબ મિત્રો હું છું કાચા ચુબન પુત્ર હેલો મિત્રો હું છું મિતેશ લાખાણી. અને મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલ છે રાજ્ય ઓફિશિયલ કોમેડી, વીજળી કોમેડી ઓફિશિયલ, બંને ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કરો